હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। ખૂબ જ ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ આપણે બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ લીધેલું છે। તેમાં થોડું હિંગ, રાઈ અને જીરું એડ કરીશું અને તેની અંદર હવે થોડો હળદર પાવડર એડ કરી લઈશું। સાથે જ હવે આપણે 2 નંગ ટામેટાની પેસ્ટ બનાવી છે અને તેમાં એક નાની ડુંગળી પણ એડ કરેલી હતી। તો પેસ્ટ બનાવી છે તો પેસ્ટને તેની અંદર એડ કરી લઈશું અને તેને સરસ એવી આ તેલની અંદર સાંતળી દઈશું। તો આ રીતે તેલની અંદર ખૂબ જ સરસ સંતળાઈ જાય તેની સાથે જ આપણે 2 નંગ નાના ઝીણા સમારીને મરચાં લીધેલા છે તે તેની અંદર એડ કરી દઈશું। સાથે જ આપણે તે સંતળાઈ જાય ત્યારબાદ અત્યારે મેં હળદર, મીઠું, મરચું અને ધાણા જીરાની એક પેસ્ટ બનાવી પાણી એડ કરીને જ બનાવેલી છે। તો આ એક સિક્રેટ છે એમ કહીએ તો પણ ચાલે। તો આ અંદર એડ કરી દઈશું કે જેથી કરીને તેની ગ્રેવી એકદમ સરસ અને ઘટ બને છે। તો આ ગ્રેવી તૈયાર હવે થઈ રહી છે તો તેને થોડી વાર સાંતળાવા દઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર ઝીણા સમારેલા ટામેટાં મેં 4 નંગ જેટલા લીધેલા છે મીડિયમ સાઇઝના, તો તે તેની અંદર એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ એવી ઘટ તૈયાર થઈ ગઈ છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ન ભૂલતા। આ રીતે સરસ એવું આ ગ્રેવી તૈયાર થઈ રહી છે તેની અંદર થોડું પાણી એડ આપણે કરીશું અને તેને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું કે જેથી કરીને આપણે જે પાછળથી ટામેટાં નાખ્યા તે પણ સરસ ચડી જાય। તેની અંદર હવે આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને તેની અંદર જે આપણે પહેલાં પેસ્ટ બનાવી અને અંદર સેવ આવશે એટલે મીઠાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું। સાથે જ આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અંદર એડ કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે, તેની સાથે તેનો દેખાવ પણ ખૂબ જ સરસ એવો ઢાબા સ્ટાઇલ થઈ જાય। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે આપણે આ સબ્જી બનાવી અને તૈયાર કરી રહ્યા છીએ। તેની સાથે જ એકદમ મોળું દહીં લીધેલું છે તો 1 નાની વાટકી જેટલું અંદર મોળું દહીં અંદર એડ કરવાનું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જેનું સિક્રેટ કહીએ તો એક મોળું દહીં અંદર એડ કરીએ અને જે આપણે હળદર, મીઠું, મરચાં અને ધાણા જીરાની જે પેસ્ટ પાણીમાં બનાવેલી હતી તે, તો આ બંને વસ્તુ તમે આ રીતે જો એડ કરશો તો તમારું શાક એકદમ સરસ બનશે, બિલકુલ હોટલ અને ઢાબા સ્ટાઇલ જ બનશે કે તમને પણ એમ થશે કે આ શાક જો બહારથી લાવ્યા હોય ને એવું જ લાગશે। તમારા આ રીતે શાક બનાવવાથી તમારા ફેમિલી મેમ્બર તમારા ફેન થઈ જશે। તેની અંદર હવે થોડો આપણે ગરમ મસાલો એડ કરીશું અને સાથે જ કસૂરી મેથી છે તે અંદર એડ કરીશું કે જેથી કરીને તેના ટેસ્ટમાં વધારો થઈ જાય। આ રીતે સરસ એવું શાક અત્યારે બની અને તૈયાર થઈ ગયું છે। તેને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેની અંદર હવે સેવ એડ કરવાની છે। તો આપણે જે ઝીણી સેવ આવે છે તે જ લેવાની, કેમ કે અંદર ગાંઠિયા કઈ રીતે નાખીએ તો અંદર ગ્રેવીમાં એકદમ જાડો રસો થઈ જાય। તો આ રીતે તમે નાખો મીડિયમ જે સેવ આવે છે તે, તો તેનાથી આપણું એકદમ શાક પરફેક્ટ જ બને છે। તેની સાથે જ આપણે તેની અંદર કોથમીર એડ કરી લઈશું અને આપણું શાક અત્યારે હવે બની અને તૈયાર થઈ ગયું છે। તમે દેખાવમાં પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું જે હોટલમાં હોય છે એવો જ આપણો શાકનો દેખાવ થયેલો છે અને તમે જુઓ કે એકદમ સરસ એવું તેલ પણ તેની અંદર છૂટું પડી ગયું છે। તો સચિના કિચનમાં જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવા નવા વિડીયો સૌપ્રથમ જોવા મળે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું શાક બન્યું છે। આ શાકને તમે પરોઠા કે ભાખરી સાથે ખાઈ શકો છો। મારા ઘરમાં તો દરેકને આ રીતે બનાવેલું શાક ખૂબ જ પસંદ આવ્યું છે। જો તમે પણ આ રીતે ક્યારેય શાક બનાવ્યું ના હોય તો ચોક્કસથી બનાવજો કે જેથી કરીને તમારા ફેમિલી મેમ્બરને પણ આ શાક તમને જરૂરથી પસંદ આવે। તો આવા જ નવા વિડીયો આપણે સચિના કિચનમાં જોતા રહીશું અને ત્યાં સુધી આપણે બાય ફ્રેન્ડ્સ, નવા વિડીયોમાં મળીશું। પણ તમે મારી આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। એન્જોય સેવ ટામેટું શાક। બાય બાય।